હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રેડ કરી 4 મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઈસમો તથા દલાલ પર કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એજ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ અલથાણ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા દેહ વ્યાપારને લગતા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને આજ રોજ તારીખ 20/12/2024 રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ હરસુરભાઈ રાયમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે સરસાણા ડોમ પાસે સરસાણા રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન હોટલમાં હોટલ માલિક તથા સંચાલક હોટલમાં મહિલાઓ તથા ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે. જે બાતમી હકીકતના આધારે રેડ કરી 4 મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઈસમો હોટલ મેનેજર વિકી કુમાર મુંદુન પાંડે ઉંમર વર્ષ 21 ધંધો નોકરી રહે પ્લોટ નંબર 2930 બીપીએલ સોસાયટી સરસાણા ડોમ પાસે સરસાણા રોડ સુરત શહેર ખાતે આવેલ હોટલ ફોર્ચ્યુનમાં મૂળ રહે મહાનદાન જિલ્લો ચંપારણ બિહાર. દલાલ ધનરાજ ઉર્ફે સલમાન કાશીરામ શર્મા ઉંમર વર્ષ 31 ધંધો હોટલ મેનેજમેન્ટ રહે ઘર નંબર 199-200 હરિનગર 2 ઉધના સુરત શહેર. હોટલ સંચાલક આર્યન રાજ શશિકાંત તિવારી ઉંમર વર્ષ 22 ધંધો હોટલ મેનેજમેન્ટ રહે L307 LIG 1 સુમનસાગર વેસુ સુરત શહેર. હોટલ સંચાલક મહેશભાઈ વિનુભાઈ ઠુમર ઉંમર વર્ષ 35 ધંધો હોટલ મેનેજમેન્ટ રહે 9/302 સુંદરમ રેસિડેન્સી સુરત શહેર. ગ્રાહક જીગર દુષ્યંતભાઈ દેસાઈ ઉંમર વર્ષ 44 ધંધો વીમા એજન્ટ રહે C/1001 પાઇન ક્રેસ્ટ ગોધરેજ સિટી વૈષ્ણોદેવી સર્કલ પાસે SG હાઈવે અમદાવાદ. તેને તથા દલાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.